મુલાય તો પાક્યું, દોઢી મુલાય તો પાક્યું. ભાઈ મુલાય તો દોઢિયું પાકી, હવે રજા દે, હું ઘીરે જાઉં. અરે બેન બાપા, દુકાળ જેવો દુકાળ ફેરા બેન કાઢી નાખ્યો તો હવે તો મારા વાલીડાએ મહેરબાની કરી છે, તારે ઘીરે જઈને શું કામ છે બાપા, રોટલા ખાવા ને. દીકરો નાનો છે, 2 વર્ષ રોકાઈ જા. એ બીજા વારે રજા લીધી, નો દીધી. ત્રીજા વારે રજા લીધી, મામા નો દીધી. ચોથા વારે રજા લીધી, નો દીધી. 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ નહીં, 4 વર્ષ નહીં, પણ પોતાના 3 વર્ષના દીકરા અરભમને તેડી અને બાઈ હોનબાઈ અડીખમ આયરને આંગણે આવી હતી. એ 3 વર્ષના દીકરાને તેડીને આવી હતી. 12 વર્ષના વાણા વાઈ ગયા. 15 વર્ષની ઉંમરે આવીને અરભમ ઉભો રહ્યો ને તે કીધું, ભાઈ હવે મારો દીકરો જુવાન થયો, હવે ખંભે ચોપડા ઉપાડે આયરું ઘરે માગવા જાય ને એવડો થઈ ગયો છે, એટલે હવે મને રજા દે તો હું ઘરે જાઉં. અને તઈ અડીખમ આયરે એટલું કીધું તો બેન હવે હું તને ના નહીં પાડું, પણ એક કામ કરે. શું કે તમારી નાયતમાં મને ખબર ન પડે, જોઈએ એટલા રૂપિયા લેતી જા, પણ સારું નથી ઠેકાણું જોઈએ તું તારા દીકરાનો સંબંધ કરી આવી. તો મારે ઘરે દીકરાને તેડીને આવી હતી, મારે ઘરેથી દીકરાની વહુ હોતી વિદાય થતી હોય, હું તને ત્રાપજની બજારમાં વળાવતો હોય, દ્રશ્ય મારે જોવું છે. ઉપડી રૂપિયાની વાહડી ભરીને બાઈ બારોટોના ઘર ફરતી 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 કાઠીના જેતપુરની બાજુમાં નવાગઢ ને એ બારોટોની વસ્તીનું ગામ, અને ન્યા એ બાઈનું મન ફેર્યું, દીકરાની જોડી જોઈ માગું નાખ્યું. હામાવાળાએ હા પાડી, 1,000 રૂપિયા શ્રીફળ દીધા, મામીનાનું એ મુહૂર્ત કઢવી અને ભાઈ પાસે ત્રાપજની માર્ગે પડી. બાપા તેથી હાલીને જવાના રિવાજ, એ પાસે ત્રાપજની માર્ગે પડી, પણ હાલતા હાલતા આંખો વિચારી જાય, વિચાર કરે, હે જગદંબા ઘર